આશ્રમ બનાવ્યા પછી એમને ગમલીન થયા, દીપ થયા એ પછી શિષ્ય તરીકે એમને ભગવદગીરી બાપુ વર્ષોથી ત્યાં આગળ સેવા કરે છે. બહુ મહત્ત્વના 2 કામ કરે છે. તો ગૌસેવા તો દરેક જગ્યાએ થાય છે, કરે છે, 300 ગાયો છે, પણ જે સંસ્કૃત વૈદિકને જે જાગૃત રાખવાની વાત જે છે એવા અમારે ત્યાં 160 જેટલા વિદ્યાર્થીઓ જે ઉભા ને બધા લગભગ આયા નીચે છે, બધા આવ્યા છે, અડધા તો લાઈનમાં આગળ નીકળી ગયા હતા. તો 160 જેટલા ત્યાં અભ્યાસ કરે છે. એમાં ખાસ કરીને 60% જેટલા આપણા બનાસકાંઠાના છે. એમનો એક મહત્ત્વનું છે, છોકરાઓ ત્યાં ખુશ છે ને એટલા માટે રહે છે, સારું ભણી શકે છે, કે સશક્ત એટલા માટે કે જે ગાયનું દૂધ આવે 1 લીટર 12 વેચાતું આપતા નથી. એનું દહીં બનાવી, છાશ બનાવે, માખણ બનાવે, ઘી બનાવે, બધું છોકરાઓને જ ખાવાનું. આ મહત્ત્વનું કામ છે. બીજું ત્યાં આગળ ધર્મનો કોઈ પણ પ્રસંગ કામ હોય તે મોટું સરસ મંદિર છે, અને હવે નવું તો કરોડોના ખર્ચે તો ત્યાંથી અમને કેવો સંકલ્પ કર્યો કે મેં ભારતનું ભ્રમણ કર્યું છે, તો હવે મારે કચ્છથી માંડીને મા અંબાના દર્શન કરવા જવું છે, પણ એકલાય નહીં, નાના નાના બાળકો ઋષિકોર બધાને દર્શન કરાવવાના, અને એ ચાલતા. આ પહેલો મારા જીવનની અંદર ખૂબ બધા મેં સંઘો જોયા, ખૂબ સંઘો કર્યા, પણ મારા જીવનના પહેલો મને અનુભવ છે. હજુ મારે એક વાત જે કરવાની છે એમના વિશે અંબાજી જેમ કે જે મને અનુભવ થયો, અત્યારે એડવાન્સમાં નહીં કહું આપની સાથે, પણ મેં એક વાત જોઈ છે. હમણાં ના કહ્યું કે નાનાની સાથે નાના અને મોટાની સાથે મોટા, એ બધાને સરખામણી ચાલે છે. એક બીજું એમનું જમા પાસું એ છે કે ત્યાંથી નિકાસ સુધીમાં અત્યાર સુધીમાં જે સામૈયા થયા છે ગામો ગામ, પ્રતિસાદ જે મળ્યો છે ને અકલ્પનીય. હવે 125 ઋષિકુમારો આવે છે, તો હવે જ્યાં અમારો રાત્રે ઉતારો છે ને એ ગામને હું નસીબદાર ગણું છું. જે ગામોની અંદર અત્યારે જાલોતરા છીએ અમે, પછી દાતા છીએ, જ્યાં જઈએ છીએ ત્યાં આગળ મહાઆરતીની પૂજા થાય. એ પૂજા થયા પછી રાત્રે ભાગવત કથા થાય. ભાગવત કથા થયા પછી તમારા ગામવાળાને કે એમને કોઈ અનુકૂળ હોય તો રાસ ગરબા જેવું રાખે, કોઈ આનંદના ગરબા રાખે, સાંસ્કૃતિક પ્રોગ્રામ થાય. અને ત્યારબાદ રાત્રે મોડા સુધ્યા પછી સવારે વહેલા જાગીને મહત્ત્વનું 2 કામ છે કે સવારે શિવલિંગ બધાની પૂજા થાય. એ પૂજા થયા પછી બાપજી શ્રીયંત્રની પૂજા કરે છે, બાપજી પોતે પણ. અને એક બાજુ 125 આપણા પંડિતો બેસી અને ચંડીપાઠ કરેલો આપ તો સમજો છો. એક ચંડીપાઠ ઘરે કરાવો કાઠો હોય છે, એની જગ્યાએ 125 જણા એક સાથે, અને જે એમના મંત્રોચ્ચાર જે છે ને એનાથી આપણને એટલી બધી ઉર્જા મળે છે, અમે બધા ચાલી શકીએનું કારણ જ આ છે. એક સાથે 125 અમારા જે પંડિતો છે, બુદ્ધિઓ ઋષિકુમારો, એ ચંડીપાઠ કરે. અને ચંડીપાઠ કર્યા પછી પ્રસાદીઓ લઈને ગામથી અમે આગળ પ્રસ્થાન 9:30 થી 10 કરીએ છીએ. એટલે સારામાં સારો એક મેં અનુભવ જોયો કે બધા પ્રોગ્રામો ભાગવત કથા બધે થાય છે. આ એક સાથે 125 ઋષિકુમારોને આટલો બધો સંસ્કૃતથી શ્લોકો સાથેના જે ઉર્જા આપણી પહેલી વાર જોઈ રહ્યું છું, આટલા દિવસથી હું જોઉં છું, ખૂબ મહત્ત્વનું છે. એટલે આપ 2 જગ્યાએ વધારો બાપુનો આગ્રહ છે. એક તો અંબાજીમાં અમે 13 તારીખે, ભલે ન બોલતા હો, ગાડીમાં આવજો, ના ચાલી શકો ત્યારે અમે એમને કહેતા ચાલતા આવો, પણ અંબાજીની અંદર અમે 13 તારીખે સાંજે પહોંચશું. 14 તારીખે સવારમાં વહેલા માતાજીને પૂજા ચડાવવાની છે અને પૂજા અર્ચના કરવાની છે, પ્રસાદ ચડાવી. અને એ પછી બાપજીનો પ્રોગ્રામ છે 15, 16 ને 17 3 દિવસનો ભવ્યમાંથી ભવ્ય ત્યાં આગળ એમને હવન રાખે સામી થાય. એ જગ્યાનું આપણું જાહેરમાં આપણે સૌને, એકલા બાપજીને નહીં, ગામના બધાને કેમ થાય કે બાપજીને જ આમંત્રણ, જાહેર જનતામાં જે બધા બેઠા બધાને અંબાજી આવવાનું આમંત્રણ છે. જે આપણી પ્રજાપતિ ધર્મશાળા છે ત્યાં એની સામે આપણી બ્રાહ્મણોની જગ્યા પડી છે, અમારા ગોળની, બરાબર 22,000 ફૂટ. એટલે એ એટલામાં અમે એટલામાં જ છીએ અમે. ત્યાં આવવું તો ત્યાં આવજો, લાવો લેજો. એ એક અદ્ભુત દ્રશ્ય હશે ત્યાં આગળ જે છે ને પૂજા અર્ચના પાઠ. એટલે આ બધા ત્યાં પધારો, અને એના પછી જેને અનુકૂળ 15, 16, 17 ત્યાં પધારો. એ આમંત્રણ બાજુનો ખાસ છે. અમે આટલે આવ્યા છે એનો અમે સમજીએ. આપ પધારશો, આપણી સાથે જે 5-25 આવતા હોય બધાને લઈને આવજો. સંઘ છે કચ્છમાં સામીખ્યારીથી વેદ વિદ્યાલયથી સંધ્યાગીરી બાપુના તપસ્વી શિષ્ય એવા ભગવદગીરી બાપુના સાનિધ્યમાં આ રાત 125 જેટલા ઋષિકુમારો સાથે અન્ય એમના ભક્તો સાથે કુલ 300 જણનો સંઘ ત્યાંથી ચાલતો નીકળ્યો હતો. એ ત્યારબાદ બનાસકાંઠામાં બાબરમાં આવ્યા પછી જવાબદારી મેં લીધી હતી. અર્જુનભાઈ શિરવાડિયા
એ પછી અમે શિરવાડાથી સંકલ્પ કર્યો હતો કે મારે પણ મા અંબાના ચાલતા દર્શન કરવા જવું, એટલે એમની સાથે અમારા પણ મિત્રો સાથે અમે જોડાયા છીએ અને ત્યાંથી આજે 17મો દિવસ છે જોડાતા અહીંયા અમે સીધા ઘોડા પહોંચ્યા છીએ અને હવે ઘોડાથી અમે જલોત્રા જે છે ત્યાં રાત રોકાવાના છીએ. સવારે વહેલા પૂજા અર્ચના કરી અને ત્યાંથી પ્રણય થઈ અને અમે ત્યાં દાતા રોકાશું અને દાતા પછી અમે 13 તારીખે સાંજે અંબાજી પહોંચશું અને 14 તારીખે સવારે મા અંબાની ધજા ચડાઈ પ્રસાદ કરી અને ત્યાંથી પછી અમે રવાના થઈશું. બાપજીના 2 સંદેશા છે. એક તો જેને અનુકૂળતા હોય બધા ત્યાં અંબાજી પહોંચે, જેને અનુકૂળતા હોય 15, 16 ને 17નો બહુ મોટો યજ્ઞ સામી ખેરીમ છે ત્યાં બધા સૌને જાહેર આમંત્રણ છે. ભારત માતા કી જય.